નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનના 2 આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। ત્યારે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને હવે જેલ હવાલે કરવામાં આવ્યા। મનપાના 2 ઇજનેર રિમાન્ડ પર હતા। પૂછપરછ ચાલી રહી હતી ત્યારે હવે રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। તાત્કાલિક ટીપીઓ મનસુખ સાગઠિયા હજી રિમાન્ડ પર છે। ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોના મોત થયા હતા। અત્યાર સુધી અગ્નિકાંડને લઈને 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો આ સાથે જ રાહુલ ગાંધીએ પીડિતોના પરિવારો સાથે પણ વાત કરી છે। ઝૂમ મીટિંગ દ્વારા પીડિત પરિવારોનું દર્દ સાંભળ્યું। પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધીએ પોતાની સંવેદના દર્શાવી। ન્યાયની લડાઈમાં સાથ આપવાની રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને બાંહેધરી પણ આપી। ત્યારે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં અત્યાર સુધી 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। રાહુલ ગાંધીએ પણ પીડિતોના પરિવારો સાથે વાત કરી છે। ત્યારે અગ્નિકાંડના જે આરોપી હતા તેમાંથી 2 આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થઈ ચૂક્યા છે અને રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપી હવે જેલ હવાલે કરાયા છે। તો મનપાના 2 એન્જિનિયર કે જે રિમાન્ડ પર હતા તેમની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે આજે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરાયા છે। તો આ સાથે જ તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા હજી પણ રિમાન્ડ પર છે। પૂછતાછ ચાલી રહી છે। તો ટીઆરપી ગેમ ઝોન મામલે 27 લોકોના મોત થયા હતા। અત્યાર સુધી આ ઘટનાને લઈને 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવારો સાથે વાત કરી છે। ઝૂમ મીટિંગ દ્વારા પીડિત પરિવારોનું રાહુલ ગાંધીએ દર્દ સાંભળ્યું છે। તો ન્યાયની લડાઈમાં રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને સાથ આપવાની બાંહેધરી પણ આપી છે। રાજકોટ અગ્નિકાંડને લઈને આ મોટા સમાચાર। ટીઆરપી ગેમ ઝોનના 2 આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। ત્યારે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। તો મનપાના 2 એન્જિનિયર જે આ ઘટનાને લઈને આરોપી ઠર્યા હતા અને આરોપીની રિમાન્ડ ચાલી રહી હતી ત્યારે રિમાન્ડ હવે પૂર્ણ થતા બંને આરોપીને ફરીથી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। તો આ સાથે જ તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા હજી પણ રિમાન્ડ પર છે। નીતેશ કથિરિયા એડવોકેટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નીતેશભાઈ, રાજકોટ અગ્નિકાંડ મામલે 2 આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। આ રિમાન્ડમાં કેટલા ખુલાસા? હા જી, રિમાન્ડમાં ખાસ કરીને જે 2 આરોપીઓ પાછળથી જે ટીપીઓ શાખાના પકડાના હતા એમાં ખાસ કરીને જે રેકર્ડમાં જે ચેડા કરવામાં આવેલા હતા તે રેકર્ડ અને જે ઓરિજિનલ રેકર્ડ જે નાશ કરવામાં આવ્યું હતું તો કે તે કોના કહેવાથી અને કેવી રીતના નાશ કર્યો તો એના માટે ખાસ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। જી નીતેશભાઈ, સાગઠિયાએ એક ભાજપના પૂર્વ ધારાસભ્ય બચાવવા માટે જેલમાં ગયાની પણ એક ચર્ચા ઉઠી રહી છે, તેને લઈને આપ શું કહેશો? ના, એ અંગે હજી અત્યારે અમારી પાસે કોઈ માહિતી નથી। જી નીતેશભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનના 2 આરોપીના રિમાન્ડ હાલ પૂર્ણ થઈ ચૂક્યા છે। રિમાન્ડ પૂરા થતા બંને આરોપીને હવે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। તો મનપાના 2 એન્જિનિયર કે જે આરોપી હતા અને તેમની રિમાન્ડ પર પૂછતાછ ચાલી રહી હતી ત્યારે આજે રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તે બંને આરોપીને જેલ હવાલે કરાયા છે। તો આ સાથે જ તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા પણ રિમાન્ડ પર। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે જેમાં 27 લોકોના મોત થયા હતા અને અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરાઈ છે।
ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવારો સાથે વાત કરી. ઝૂમ મીટિંગ દ્વારા પીડિત પરિવારોનું રાહુલ ગાંધીએ દર્દ સાંભળ્યું. પીડિત પરિવારો સાથે પોતાની સંવેદના દર્શાવી. તો ન્યાયની આ લડાઈમાં સાથ આપવાની રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને પણ બાંહેધરી આપી. રાજકોટ અગ્નિકાંડને લઈને આ મોટા સમાચાર. ટીઆરપી ગેમ ઝોનના 2 આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા. તો મનપાના 2 એન્જિનિયર રિમાન્ડ પર હતા. તેમની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે રિમાન્ડ હવે પૂર્ણ થઈ ગયા છે. તેને લઈને હવે બંને આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. તો તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા હજી પણ રિમાન્ડ પર છે. પૂછતાછ ચાલી રહી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની એક ઘટના કે જેમાં 27 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા. ત્યારે અત્યાર સુધી અગ્નિકાંડને લઈને 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. રાજકોટના જામકંડોરણામાં વરસાદનું આગમન થયું છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટના જામકંડોરણામાં વરસાદનું આગમન થયું છે. જામકંડોરણાના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તો વરસાદમાં નાહવાની મજા માણતા બાળકો પણ નજરે પડ્યા. તો લોકોની અસહ્ય ઉકળાટ અને ગરમીથી પણ રાહત મળી રહી છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટના જામકંડોરણામાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. જામકંડોરણાના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી. તો વરસાદમાં બાળકો પણ નાહવાની મજા માણતા પણ જોવા મળ્યા. લોકોની અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે. રાજકોટથી આ સમાચાર. જામકંડોરણામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જામકંડોરણાના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ પાકને લઈને ખુશી જોવા મળી રહી છે. ત્યારે વરસાદમાં નાહવાની મજા માણતા બાળકો પણ નજરે પડ્યા હતા. ત્યારે આ સાથે જ લોકોને પણ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં પણ હવે જામકંડોરણામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જામકંડોરણાના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો આ સાથે અમરેલીના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલીથી આ સમાચાર. અમરેલી બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્યના ડાભાલી, હુડલી જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કરણ, વાઘવડી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. 2 દિવસના વિરામ બાદ જિલ્લાભરમાં વરસાદ વરસ્યો. ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્યના ડાભાલી, હુડલી અને મોરઝરમાં વરસાદ વરસ્યો. કરણ, વાઘવડી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. ત્યારે ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થયું. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા મામલે સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને લઈને અપડેટ સામે આવી છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનું નિવેદન સામે આવ્યું છે. જવાહરભાઈ ચૂંટણી પહેલાથી જ નારાજ હોવાનું તેમણે જણાવ્યું છે. તો પક્ષ વિરોધી કાર્યકરિયાની ઉમેદવારે પણ ફરિયાદ કરી હતી. ત્યારે જવાહર ચાવડા એની મરજીથી ભાજપમાં જોડાયા હતા તેવું તેમણે જણાવ્યું. વિડીયો વાયરલ થયો મેં પણ જોયો અને આમ જોઉં તો વિધાનસભા અને ધારાસભાની સંસદની ચૂંટણી ટાઈમે, કારણ કે પોરબંદરની અંદર માણાવદર આવતું હતું અને 2 ચૂંટણી હારે જ હતી. ત્યારે જ અરવિંદ લાડાણીએ ફરિયાદ કરી હતી કે ભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે. એવું એણે પાટીલ સાહેબને પણ કીધું.
એટલે નારાજગી એની ચૂંટણી પહેલા ઇવન જવાહરભાઈ ચૂંટણી દરમિયાન ક્યાંય દેખાણા પણ નથી. ખરેખર જવાહરભાઈને માની લો કે કઈ તકલીફ હોય તો એકવાર એને CR પાટીલ સાહેબ ને ભૂપેન્દ્રભાઈ પાસે જવાની જરૂર હતી. આજે તો એને સ્પષ્ટ નારાજગી બતાડી જ દીધી. ભારતીય જનતા પાર્ટીએ એને જયારે મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી ટાઈમે લઈ આવ્યા તો માન ભોભાભેર મિનિસ્ટર તરીકે લીધા. પાર્ટીના હરેક કાર્યકરોની હારી પડી ગયા હતા. જામનગર પંથકમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જામનગરથી આ સમાચાર. જામનગરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પખવાડિયામાં ચોથી ઘટના સામે આવી છે. ત્યારે યુવાન પર છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેવાયો. ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો જામનગર પંથકમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો. એક પખવાડિયામાં જામનગર પંથકમાં ચોથી ઘટના સામે આવી છે. યુવાન પર છરી વડે હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દેવાયું. ત્યારે ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. તો ઈજાગ્રસ્તનું મૃત્યુ નિપજતા આ સમગ્ર જે બનાવ હતો તે હત્યામાં પલટાયો છે. તો જામનગરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પખવાડિયામાં હત્યાની આ ચોથી ઘટના સામે આવી છે. ત્યારે યુવાન પર છરી વડે હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દેવાયું. ત્યારે ઈજાગ્રસ્ત યુવાનને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો. જામનગરથી આ સમાચાર. જામનગર પંથકમાં હત્યાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. એક જ પખવાડિયામાં ચોથી ઘટના સામે આવી છે. જેતપુરના જુનાગઢ રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના જુનાગઢ રોડ પર વૃક્ષ ધરાશાયી થયા છે. ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. ત્યારે વૃક્ષ ધરાશાયી થતા 3 કારને ભારે નુકસાન પહોંચ્યું છે. ગેરેજ પાસે લેવેશ માટે પાર્ક કરેલી કાર પર આ વૃક્ષ પડ્યું હતું. વૃક્ષ કાર પર પડતા કારનો કચરઘાણ નીકળી ગયો. રાજકોટથી આ સમાચાર. જેતપુરના જુનાગઢ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે. ત્યારે ભારે પવનના કારણે આ મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. તો વૃક્ષ ધરાશાયી થતા 3 કારને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજકોટમાં પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું છે. રાજકોટથી આ સમાચાર. પાણીની કુંડીમાં પડી જતા એક બાળકનું મોત થયું છે. બારે દરવાજા બનાવતા કારખાનામાં આ સમગ્ર ઘટના ઘટી હતી. ત્યારે રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડી ગયો અને કુંડીમાં પડી જવાને કારણે બાળકનું મોત થયું છે. 2.5 વર્ષીય બાળકનું મોત થતા પરિવારમાં પણ શોક ફેલાયો છે. તો બાળક પરપ્રાંતીય મજૂર પરિવારનું હતું. રાજકોટથી આ સમાચાર. પાણીની કુંડીમાં પડી જતા એક બાળકનું મોત નીપજ્યું છે. તો બારી દરવાજા બનાવતા કારખાનામાં આ ઘટના ઘટી હતી. ત્યારે રમતા રમતા એક બાળક પાણીની કુંડીમાં પડી જતા તે બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે 2.5 વર્ષીય બાળકનું મોત થતા પરિવાર પણ શોકમાં ગરકાવ થયો છે. ત્યારે આ બાળક પરપ્રાંતીય મજૂર પરિવારનું હોવાનું સામે આવ્યું. તો રાજકોટમાં પણ પાણીની કુંડીમાં પડી જતા એક બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બારી દરવાજા બનાવતા કારખાનામાં આ સમગ્ર ઘટના ઘટી હતી. ત્યારે રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત થયું હતું.
સંવાદદાતા સંજય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સંજય, એક બાળકનું પાણીની કુંડીમાં પડી જવાને કારણે મોત નીપજ્યું છે, આના જવાબદાર કોણ? જી હિરલ, બિલકુલ જણાવ્યું તો જેતપુરના જુનાગઢ રોડ ઉપરની આ ઘટના છે। જુનાગઢ રોડ ઉપર નાનું બાળકનું કુંડીમાં પડી જતા મોત થયું છે। શક્તિ સિમેન્ટ પ્રોડક્ટ નામની બારી દરવાજા બનાવવાનું કારખાનું છે। ત્યાં કારખાનામાં બાળક રમી રહ્યું હતું, ત્યારે રમતા રમતા અચાનક અકસ્માતે કુંડીમાં પાણીની કુંડીમાં પડી જતા બાળકનું મોત નીપજવા પામ્યું છે। રાહુલ ભુરિયા નામના 2.5 વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે અને પરપ્રાંતીય મજૂર આ અહીંયા કામ કરતા હોય તેઓનું આ બાળક હોય, જે સિમેન્ટ બારી દરવાજામાં કામ કરતા હોય તેઓનું બાળક હોય અને તે મૃત્યુ થવાથી અત્યારે પરપ્રાંતીય મજૂરોમાં પણ ખૂબ જ શોકની લાગણી છે અને હાલ મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન આ જ ઘટના સ્થળે છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। એક 2.5 વર્ષીય બાળકનું પાણીની કુંડીમાં પડી જતા મોત નીપજ્યું છે। બાળક પરપ્રાંતીય મજૂર પરિવારનું હોવાનું સામે આવ્યું છે। ત્યારે રાજકોટમાં પાણીની કુંડીમાં પડી જતા એક બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે બારી દરવાજા બનાવતા કારખાનાની આ ઘટના છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછ તેમજ તપાસ કરવામાં આવી રહી છે। ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેને લીધે 27 લોકોના મોત થયા હતા, કેટલાક ગંભીર ઇજા થઈ હતી, જેમાં સંડોવાયેલા 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સરકારી અધિકારીઓને મનપાના કર્મચારીઓ પર પણ સખત પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારે મનપાના 2 એન્જિનિયર રિમાન્ડ પર હતા, જેમના રિમાન્ડ પૂરા થતા બંને આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે। તો આ સાથે જ ટીપીઓ મનસુખ સાગઠિયા હાલ હજી પણ રિમાન્ડ પર છે। હાલ તેમની પૂછપરછ થઈ રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે કૌભાંડનું ઘર કહી શકાય, કારણ કે કોર્પોરેશન કરતાં પણ મોટા કૌભાંડો એ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યા છે। પણ લોકો માટે જે સુવિધાઓ પૂરી કરવાની હોય એની અંદર ધ્યાન દેવાના બદલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર વધુ ધ્યાન દેવામાં આવે છે। જે રીતે લોકોને પોતાના ઘરેથી પંખાઓ, કુલરો લાવી અને દર્દીઓ માટેની વ્યવસ્થા કરવી પડતી હોય, ત્યારે આ ગુજરાતની સરકાર માટે અને રાજકોટના કલેક્ટર્સ સહિત આ લોકો માટે શરમજનક કહેવાય કે આટલી સુવિધાઓ, આટલો રૂપિયો વાપરવા છતાં લોકોને શા માટે આ પંખાઓ અને કુલરની વ્યવસ્થા કરવી પડે? કોંગ્રેસ દ્વારા અને મૃતકોના પરિવારજનોએ 25મી જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે। બહુમાળી ચોક ખાતે પીડિતોના પરિવારજનોએ ઉપસ્થિત રહી રાજકોટ બંધ કરવા અપીલ કરી છે। મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા મૃતકોના સ્વજનોએ જણાવ્યું કે 25મી જૂનના રોજ અમારા તરફથી જે બંધનું એલાન કરાયું છે એ રાજકોટ વાસીઓ માટે જ છે। ભવિષ્યમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના ઘટી છે તેનું પુનરાવર્તન ન થાય અને જે દોષિત છે તેને કડકમાં કડક સજા થાય તે માટે અમારી નમ્ર અપીલ છે। રાજકોટના જેતપુરમાં ઠાકોર કોમ્પ્લેક્સ અને એથ્લેટિક્સ કોમ્પ્લેક્સને સીલ કરાયા છે, જેમાં કોમ્પ્લેક્સ ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાયા હતા। ફાયર વિભાગ દ્વારા એનઓસી લેવા માટે નોટિસ અપાઈ હતી। સીલિંગની કામગીરીથી અન્ય કોમ્પ્લેક્સ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે વેપારીઓએ દુકાનોના શટર ટપોટપ બંધ કર્યા છે। ફાયર વિભાગના અધિકારી, પાલિકા ટીમ અને મામલતદાર ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। તો રાજકોટમાં કોમ્પ્લેક્સ સીલ કરાયા છે। બોર્ડ હોય, દિશા બદલાવાનું બોર્ડ હોય કે ડાયવર્ઝન છે, આ અધિકારી એમ કે છે કે ત્યાં માણસ મૂકીએ છીએ અમે, અને જે વચ્ચે ડિવાઈડર છે એ ડિવાઈડર પણ હજી સુધી કાઢ્યા નથી। એનો મતલબ સ્થળ ઉપર તપાસ કરી નથી। ક્યારે આ નાળા ઉપર રોડ બનાવ્યો એ અધિકારીને ખબર નથી। કેટલા રૂપિયાનું કામ છે એ આ અધિકારીને ખબર નથી। નાળાનું કામ છે તે રાજાશાહી વખતનું નાળું હોય, રેલવે વખતનું જે તે વખતનું, તેની બાજુમાં પહેલા આપણે નાળું વાઇડ કરેલું છે। આ નાળા ઉપર 2013 પહેલા રોડ કરવામાં હતો। હાલ એ નાળું ખૂબ જ જર્જરિત હોય
જેથી તેને ડિસમેન્ટલિંગ કરી અને નવું બનાવવાની જરૂરિયાત હતી તે હાલ શરૂ છે અને તેના સ્લેબનું તોડવાનું કામ પૂરું થઈ ગયું છે. પાણી ડાયવર્ટ કરી અને કામગીરી પ્રગતિમાં છે. જૂનાગઢમાં ગણેશ જાડેજા કેસ મામલો વધુ ગરમાઈ રહ્યો છે, ત્યારે રિમાન્ડ માટે પોલીસ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે, જેમાં જૂનાગઢ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ફરી પોલીસે કાયદા વિભાગના સચિવને રિવિઝન અરજી કરી છે. જોકે હાલ અરજીનો નિર્ણય હાલ પેન્ડિંગમાં છે અને મંજૂરી આવ્યાની રાહ જોવાઈ રહી છે. પોલીસ તપાસમાં આરોપીઓની કોલ હિસ્ટ્રીથી ઘટનાક્રમ સમયે હાજરી હોવાની સાબિત થઈ છે, તેમજ ઘટના સમયે તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને જામીન મળે તો પુરાવાનો નાશ કરે તેવી સંભાવના પોલીસે વ્યક્ત કરી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે ખેડૂત મંડળીના પ્રતિનિધિ અને જિલ્લા ભાજપ અગ્રણી મુકુંદ સભાયા અને વાઇસ ચેરમેન પદે વેપારી મંડળના પ્રતિનિધિ હિરેન કોટેચાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વરણી થયા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપમાં જૂથવાદ હવે ચરમસીમાએ આવી ગયો છે. ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપમાં ભડકો થયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને લઈ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તેમણે જણાવ્યું, પોતે કામ કર્યા છે, મારી એક અલગ ઓળખ છે, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ બનાવી છે. ગીર સોમનાથના સૂત્રપાડાના સમુદ્ર કિનારે મોક ડ્રીલનું આદર્શ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ સમુદ્રમાં સુનામી આવે તો કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય તેના પર યોજવામાં આવી હતી. આ સાથે NDRFની ટીમ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર પણ જોડાયું હતું અને દરિયાકાંઠે વસતા લોકોનું સત્વરે સ્થળાંતર તેમજ દરિયામાં ડૂબતા લોકોને કેવી રીતે બચાવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. जो वीडियो वायरल हुआ है उसमें गाड़ी ऑटो रिक्शाज ये सब देखने में आया है और वो ओवर स्पीड और डेंजरस ड्राइविंग करते हुए दिख रहे हैं. तो हमने इमीडिएटली जो है अपनी 2 टीम ट्रैफिक की बनाई है और हम उनको आइडेंटिफाई करके RTO से सारी इन्फॉर्मेशन लेके और उनके घर से उनको पकड़ के लेके आएंगे और उनके अगेंस्ट में एक्शन ज़रूर लेंगे. और ऐसी वीडियोस बनाने वालों को भी मैं बोलूँगी कि आजकल सोशल मीडिया पे इंस्टाग्राम में ज़्यादा लाइक्स आएँ, उसके लिए काफ़ी सारे लोग हैं जो डेंजरस ड्राइविंग करके और ऐसी वीडियोज़ बनाते हैं जो कि आपके लिए बहुत ज़्यादा डेंजरस है और उसमें फैटल एक्सीडेंट्स होने के चांसेस हो सकते हैं. तो आपके लिए आप ऐसी वीडियो ना बनाएं और उसका सोसाइटी पे भी एक गलत इम्पैक्ट पड़ता है. तो मेरी सबसे ये रिक्वेस्ट भी है और दूसरा एज अ पुलिस मैं बोलूँगी कि एक स्ट्रिक्ट एक्शन भी हम उनके खिलाफ में लेंगे. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.